ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં મગરના આતંકને લીધે ભયનો માહોલ સર્જાયો છે। જીભાઈપુરા કચ્છઈ રોડ પરથી 12 ફૂટ લાંબો મગર ઝડપાયો છે, જ્યારે રીંછોલ ગામના એક ઘરમાં 7 ફૂટનો મગર ઘૂસી ગયો હતો। ત્યારે રીંછોલ ખાતે વન વિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા મગરને પકડવાની કામગીરી દરમિયાન આરએફઓ અધિકારી ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડાયા છે। તો અગાઉ વરસોલા તળાવમાં પણ મગર દેખાયો હતો। હાલ પકડાયેલા બંને મગરોને મહેમદાવાદ ફોરેસ્ટ ઓફિસ લાવવામાં આવ્યા છે। ત્યારે વન વિભાગે નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી છે। ગઈકાલ રાત્રે અમૂલ ડેરી પાછળ જીભાઈપુરામાંથી એક કોલ આવ્યો કે તળાવમાંથી મગર બહાર નીકળીને અમૂલ ડેરીની પાછળ જે રોડ છે એ સર્વિસ રોડ પર છે। પછી રાત્રે 2 વાગે અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ સાથે અમૂલ ડેરી જીભાઈપુરા ગયા। ત્યાં ભારે જહેમત બાદ એ મગરનું રેસ્ક્યુ કર્યું। લગભગ એ 10-12 ફૂટનો મગર હતો। એ મગરનું રેસ્ક્યુ કર્યું। મગર રેસ્ક્યુ દરમિયાન અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના મનહર સર, આરએફઓ સાહેબ, અમારી ટીમના 2 માણસો અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ટીમના માણસોને એ મગરે ઇન્જર્ડ કરેલા છે। તો અત્યારે સારવાર અર્થે મહેમદાવાદ સિવિલની અંદર એડમિટ કરેલા છે। એ પછી આ સવારે બીજો એક કોલ આવ્યો કે ભાઈ રીંછોલ ગામની અંદર વણઝારાવાસની અંદર એક મગર ઘરની અંદર ઘૂસી ગયો છે। એ પછી અમે યુદ્ધના ધોરણે અમારી ટીમ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ રીંછોલ ગામમાં વણઝારાવાસ ખાતે આવીને એ મગર રેસ્ક્યુ કરી લીધેલ છે અને કોઈ જાનહાનિ થયેલ નથી।